નંદેસરી જીઆઈડીસી ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ સહિત કર્મચારીઓ જોડાયા હતા. દર વર્ષે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એના ભાગરૂપે આ વર્ષે સરકાર દ્વારા 22 મે થી 5મી જૂન સુધી ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક સહિતના અન્ય પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થાય અને બંધ થાય એ દિશામાં કામ કરવા માટે આ વખતે તેની થીમ રાખવામાં આવી છે, જેના અંતર્ગત નંદેસરી જીઆઈડીસીમાં સફાઈ અભિયાન અને પ્લાસ્ટિક વિશે જાગૃતિ ફેલાય એ નિમિત્તે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તથા દરેક ઇન્ડસ્ટ્રીઝને આહવાન કરવામાં આવ્યું છે કે તમારી આસપાસના વિસ્તારમાં 22 મે થી લઈને 5મી જૂન સુધી સતત સફાઈ અભિયાન કરશે અને નંદેસરી જીઆઈડીસીને એક સ્વચ્છ જીઆઈડીસી બનાવે એવી નેમ સાથે આહવાન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આ સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં નંદેસરી જીઆઈડીસીના ઉદ્યોગપતિઓ, જીપીસીપીના અધિકારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા હતા તથા કર્મચારીઓએ પણ આ સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો અને જીઆઈડીસીમાં જેમ બને એમ સફાઈ અભિયાન કરી જીઆઈડીસીને સ્વચ્છ બનાવવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. નંદેસરી જીઆઈડીસીના ચેરમેન બાબુભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ જગ્યાએ જે કચરો નાખશે તેનો ફોટો પાડીને મને મોકલી આપશો તો કચરો નાખનારને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કચરો નાખતા ચેતી જજો. આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સંદર્ભમાં નંદેસરી એસોસિએશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નંદેસરીના એસ્ટેટમાં એક એરિયામાં જેમાં વધારે પ્લાસ્ટિકનું કચરો છે એ સાફ કરવાનું ઝુંબેશ આજે ચાલુ કરી છે સવારે, અને નંદેસરીના એસ્ટેટના બધા મેમ્બર્સ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સભ્યો બધા ભેગા થઈને આજે સાફ કરીએ છીએ. અને અમને ખાતરી છે કે આ પર્યાવરણનો જે ઉજવણી નંદેસરી એસ્ટેટમાં સારી રીતે ચાલશે અને નંદેસરી એકદમ સાફ સફાઈ થઈ જશે. દર વર્ષે 5મી જૂને વર્લ્ડ પર્યાવરણ એન્વાયરમેન્ટ ડેની ઉજવણી કરવામાં આવે છે. એના ભાગરૂપે આ વર્ષે સરકાર દ્વારા 22 મે થી 5મી જૂન સુધી ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે જે મેઇન એમનો ઉદ્દેશ છે કે પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઓછું થાય અને પ્લાસ્ટિકનો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો તેમજ અન્ય પ્લાસ્ટિકનો પણ વપરાશ ઓછો થાય અને બંધ થાય એ દિશામાં કામ કરવા માટે આ વખતે એની થીમ રાખવામાં આવેલ છે. જેના ભાગરૂપે આજે 27 તારીખે નંદેસરી જીઆઈડીસીમાં આપણે સફાઈ અભિયાન અને જે પ્લાસ્ટિક વિશે જાગૃતિ ફેલાય એ માટે આજનો કાર્યક્રમ રાખ્યો છે. અને જે જીઆઈડીસીમાં દરેક ઇન્ડસ્ટ્રીને અમે આહવાન આપ્યું હતું કે તમારી આસપાસના વિસ્તારમાં 22 મેથી લઈ અને 5મી જૂન સુધી સતત સફાઈ અભિયાન કરે અને નંદેસરી જીઆઈડીસીને એક સ્વચ્છ જીઆઈડીસી બનાવે એવી નેમ સાથે દરેકને અમે આહવાન કરેલ છે. જેના ભાગરૂપે આજના કાર્યક્રમમાં આ સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને નંદેસરી જીઆઈડીસીના મોટા ભાગના ઉદ્યોગપતિઓ એમાં ભાગ લીધો છે અને એમણે પણ પ્રતિજ્ઞા કરી છે કે જીઆઈડીસીમાં જેમ બને એમ પ્લાસ્ટિક પ્રદૂષણ તેમજ જે આ સફાઈ અભિયાન છે એ કરી અને જીઆઈડીસીને સ્વચ્છ બનાવવા માટે એમણે પણ પ્રતિજ્ઞા લીધી છે. આ નંદેસરીમાં આવા ઘણા એરિયા છે જ્યાં લોકો કચરો સમજીને કચરો નાખ કરે છે. સ્ટ્રોંગ વોટર છે એની અંદર બી કચરો નાખે છે, ગંદુ પાણી બી નાખે છે, વધુ નાખે છે. એક વસ્તુ કહી દઉં છું કે હું સાફ કરવા નીકળીશ, પછી જ્યારે જે કરવું આને પછી હું દંડ કરીશ. એ ઇન્ડસ્ટ્રીઝને નામ આપી દઈશ, પોલીસ સ્ટેશનને કહી દઈશ કે આને કચરો નાખ્યો છે. એટલે તમારા બધે ફેરવી દો કે કચરો નાખો એ તમારા ઘરમાં રાખો અને જે બી પોટલી હોય એ સવારે પેલો કલેક્ટ કરવા આવે છે એને આપી દો. અહીં ગમે ત્યાં કચરો નાખવાનું નથી. આખા એસ્ટેટમાં આવી 10 જગ્યાઓ છે. એટલે આ સાફ કરાવું છું અને હવે પછી અહીં કચરો નાખવો નહીં. કોઈએ બી જે પ્રસંગ હોય, આ પ્રસંગે જોઈએ પહેલાં કપને કેટલા બધા ઢગલા છે, એટલે આ કચરાનું ડસ્ટબિન થઈ ગયું છે, આપણે ગટરનું બી ડસ્ટબિન થઈ ગયું છે. આ હવે અહીં ચાલશે નહીં. કહી દેજો તમે બધાને કે ભાઈ આ સાફ કરવું પડશે. ઘરે કચરો થતો હોય તો એ પોટલીમાં મૂકે, જોઈએ તો એમને ડ્રમ આપીશે જે બી જોઈશું અને સવારને કલેક્શન થઈ જશે અહીંયા. અને અહીંયા કોઈ નાખવાનું નહીં. બસ આ જ છે. પર્યાવરણ દિવસે રિજિયનલ ઓફિસરે આ શરૂ કર્યું છે. બહુ સારું છે, જે અમારે જોઈતું હતું અને એ લોકોએ આવીને આ મદદ કરી છે. એટલે હવે આ સાફ સુફી રાખવો પડશે. નહીં તો શિક્ષા થશે એવી નક્કી વાત છે. આજે આ કચરો સાફ કર્યો છે. હવે પછી જો કોઈ કચરો અહીંયા આવતા હશે તો મને જો ફોટા મળી જશે તો ઇમિડિયેટલી એની જોડે સ્ટેપ લેવાશે.
એ ફોટા હું પોલીસ સ્ટેશનમાં મોકલી આપીશ. પોલીસને હું જાણ કરી દઉં છું કે આ કચરો રાખે છે, એમને શિક્ષા થવી જોઈએ. એટલે આજ પછી કોઈ બી જો નંદેશેરીના હોય, કોઈ ઇન્ડસ્ટ્રીઝવાળા હોય કે ગામના હોય, એ લોકોએ અહીંયા આવીને કચરો નાખવાનો નથી. આ સાફ કર્યું છે, આ વસ્તુ સાફ રાખવાની છે અને અહીંયા વૃક્ષારોપણ શરૂ કરવાનું છે. એટલે કોઈ કચરો ચાલશે નહીં અને જો એના મને ફોટા મળી ગયા છે તો એને શિક્ષા થશે, એ નક્કી છે.